આજે સોનલ જયંતિના દિવસે એના લીધે તમારા 2 કલાક બગડ્યા. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં ટોપિક નંબર 4 સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ. આપણે પહેલી ચેપ્ટરની પહેલી લાઈનથી દરેક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા છે. સંખ્યા રેખા પર નિરૂપણ કરવું એટલે સંખ્યા રેખા પર એ સંખ્યા કઈ જગ્યાએ છે એ દર્શાવે, એનું સ્થાન. અને દરેક સ્થાન ઉપર એક બિંદુ હોય અને એ બિંદુને સંગત એક સંખ્યા હોય ને હોય. આવું આપણે આગળ શીખી ગયા છે. અગાઉના વિભાગમાં આપણે જોયું કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને એક દશાંશ અભિવ્યક્તિ હોય છે. કારણ કે આ તો વાસ્તવિક સંખ્યાઓ છે ને, એમાં એક દશાંશ અભિવ્યક્તિ હોય જ. એની મદદથી વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. નંબર 3, તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે તેનું નિરૂપણ કરી શકાય છે. નંબર 4, માનો કે આપણે સંખ્યા રેખા પર 2.665 નું નિરૂપણ કરવા માંગીએ છે. નંબર 5, આપણે જાણીએ છીએ કે આ સંખ્યા 2.665 એ 2 અને 3 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે રહેલી સંખ્યા છે. નંબર 6, હવે આપણે 2 અને 3 ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જોઈએ. અહીંયા આગળ તમને 2 અને 3 વચ્ચેની જે સંખ્યા હોય એનો જે ભાગ છે, એટલે તમારી ફૂટપટ્ટી ઉપર તમને આવા કાપા દેખાતા હોય છે. પણ એ કાપામાં અહીંયા 2.1, 2.2 આવું લખેલું હોતું નથી. પણ જ્યારે આપણે એને મોટું કરીએ છીએ, ઝૂમ કરીએ છીએ, ત્યારે એ કાપા આપણને દેખાય છે અને આપણે એને 2 પછી 2.1, 2.2, 2.3, 2.4, 2.5 એ રીતે 2.9 અને પછી 3. તો 2.1 એટલે શું? તો કે 2.10. જેમ આપણે કીધું કે 9:45 ને 5, 9:45 ને 10, 9:45 ને 15. તો આ કેમ કીધું? તો 9:45 અને 10, 9:45 અને 10 એટલે 9 ને 75, 9.75, 9.75 અને 10 એની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. એની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. બરાબર? આપણે જનરલી ઘડિયાળના કાંટાની જેમ એના 4 ભાગ જ પાડીએ છીએ. ઘડિયાળના કાંટાની મિનિટની જેમ સમયના જે 4 ભાગ છે એવી રીતે આપણે 4 જ ભાગ પાડીએ છીએ. પણ એની વચ્ચે પણ ઘણા બધા ભાગ હોય છે. એ ભાગ આપણે પાડતા નથી. આ પ્રકરણના આ વિભાગમાં આપણે અંદરની સંખ્યાઓ કેટલી છે એ તમારે શોધવાની છે. બરાબર? તો 2 અને 3 ની વચ્ચેના સંખ્યા રેખાના ભાગને ધ્યાનથી જુઓ. ધારો કે આ ભાગને બરાબર એક સરખા 10 ભાગમાં વિભાજિત કરીને તેને આકૃતિ 1.11.1 માં બતાવ્યા પ્રમાણે આંકીએ, ત્યારે 2 ની જમણી બાજુએ પ્રથમ અંક જે છે, 2 ની જમણી બાજુએ પ્રથમ અંક 2.1 દર્શાવે છે. બીજો અંક જે છે એ 2.2 દર્શાવે છે અને તે જ પ્રમાણે આગળ દર્શાવે છે. નંબર 8, તમને આકૃતિ 1.11.1 માં 2 અને 3 વચ્ચેના
વિભાજિત ભાગને જોવામાં તકલીફ પડતી હશે. એક ફૂટપટ્ટી આપો. હવે આ ફૂટપટ્ટી છે, અહીં આગળ તમે ઇંચની અંદર જોશો તો ઇંચમાં તમને 2 અને 3 ની વચ્ચેના ભાગને જોવામાં તકલીફ પડશે નહીં. આ બાજુ છે 2 અને 3, બરાબર. આપણે આ બે ની વચ્ચેના આંક જોવાના. પણ તમે આ સેન્ટીમીટર જુઓ તો સેન્ટીમીટરમાં 2 અને 3 ની વચ્ચેના જે કાપા છે એ તમને બહુ નાના દેખાશે, બરાબર. અને એમાં તમને હું એમ કહું કે 2.7 પર બિંદુ દર્શાવો, બરાબર. તમે રચનાની અંદર આવી બધી લાઈનો રેખાખંડો દોરી ચૂક્યા છો, બરાબર. તો 2.7 મારે દર્શાવવું હોય તો આ વચ્ચેનો છે એ 2.5 અડી મને ખબર છે. એના પછીના 2 દોરા એટલે 2 બીજા દોરા પર મારે અહીંયા હું ટીક કરીશ એટલે મારો 2.7 થશે. આંખો ખોલ. પણ અહીંયા આગળ મને જોવામાં તકલીફ પડે છે. કદાચ મારો એક દોરો આ બાજુ થઈ ગયો તો, કારણ કે મારે બિંદુ દર્શાવવાનું છે. મારું બિંદુ આ લીટીના કરતા સહેજ મોટું થઈ ગયું તો મારું માપ બદલાઈ જશે, 2.8 થઈ જશે. તો એવે વખતે મારે શું કરવાનું છે, તો આ ભાગને સ્પષ્ટ જોવા માટે, તેને સ્પષ્ટ જોવા માટે તમે એક વિપુલ દર્શક કાચ, વિપુલ દર્શક કાચ એટલે મેગ્નીફાઈંગ ગ્લાસ, એનો ઉપયોગ કરો છો. આ વિપુલ દર્શક કાચ એટલે કોણ? તો તમારી ભાષામાં બિલોડી કાચ, પણ ઓરિજિનલ ભાષામાં બિલોઅડી કાચ, બરાબર. આપણે બિલોડી કાચ જ કહીએ છીએ કારણ કે એ કાચ બિલાડીની આંખ જેવો એકદમ હોય છે. તો એનો ઉપયોગ કરી અને તમે 2 અને 3 ની વચ્ચેના ભાગને જોઈ શકો છો. નંબર 10, તમને આકૃતિ 1.11.2 માં છે તેવું દેખાશે. એટલે જેવું અહીંયા 2 અને 3 ની વચ્ચેના ભાગને ઝૂમ કર્યો તો તમને એ જગ્યા મોટી થઈ ગઈ. હવે આ જ વસ્તુને તમે ઇંચની અંદર જુઓ તો આંક મોટા છે, આંકા મોટા છે, તમને જોવામાં તકલીફ નહીં પડે. ત્યાં તમારે 2.7 બતાવવું હશે તો તમે ઇઝીલી સરળતાથી બતાવી શકશો. પણ અહીંયા ઇંચની અંદર તમે જોઈ શકો છો કે દરેક કાપો જે છે એટલે 2.1 છે તો એની વચ્ચે પાછો 2.05 એટલે અડધાનો કાપો છે. તમે જુઓ તો તમારું આ 5 અને એટલે 2.1 એટલે 2.1 એટલે અહીંયાથી અહીંયા સુધી આ 1, તો એની વચ્ચે પાછો અડધો કાપો છે. પછી 2.2 તો અડધો ને 1 એટલે 2.2, અડધો ને 1 એટલે 2.3, અડધો ને 1 એટલે 2.4, એવી રીતે અહીંયા આગળ આ 5. એ રીતે તમને અડધો અડધો કાપો. પણ એટલે તમે હવે 2.05 આપેલું છે તો એ 2.05 ની વચ્ચેની સંખ્યા તો કે 2.025, અડધી સંખ્યા મૂકી શકાય ને. હવે 2.025 તો એની વચ્ચેની સંખ્યા તો કે 2.012.5 એટલે 2.0012. એ રીતે વચ્ચે વચ્ચેની સંખ્યાઓ તમે મૂકી શકો. જેમ ઝૂમ કરો એમ વચ્ચેની સંખ્યા મળે. અહીંયા આગળ તમે 2 અને 3 ની વચ્ચેની સંખ્યા તમે જુઓ તો તમને સ્પષ્ટ 10 કાપા, અંદર 9 કાપા એક્ઝેક્ટ તમને દેખાય છે. 10મા કાપે તમારી સંખ્યા બદલાઈ જાય છે. હવે નંબર 11, આપણે જે સંખ્યા દર્શાવવાની છે 2.665,
પાસઠ. તો આ 2.665 જે છે એ 2.6 અને 2.7 ની વચ્ચેની સંખ્યા છે. પહેલા શું કીધું? આ સંખ્યા 2 અને 3 ની વચ્ચેની છે, એટલે એક ગાળો મળ્યો, મોટો ગાળો. હવે એનાથી નાનો ગાળો તો કે 2.6 અને 2.7 ની વચ્ચે છે, એટલે 2.60 અને 2.70 અથવા તો 2.600 અને 2.700 એની વચ્ચેની આ સંખ્યા છે. નંબર 12. આથી આપણે 2.6 અને 2.7 વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરીએ તો આકૃતિ 1.12 એનું પહેલું એ જુઓ તો આપણને ફરીથી તેના 10 સરખા ભાગમાં વિભાજિત કરી શકીશું. એટલે 2.60 અને 2.70 ગણીએ તો 2.61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને 70. જો તમે 2.600 અને 2.700 ગણો છો એટલે અહીંયા 65, 66 કર્યું મેં, બરાબર? તો 2.61, 62, 63, 64, 65, 66 મારી સંખ્યા 2.66 પછીની છે, તો 2.66 અને 2.70 ની વચ્ચે મારી સંખ્યા આવશે. હવે આકૃતિમાં 2.6 અને 2.7 ની વચ્ચેનો ભાગ જે છે એને તમે ઝૂમ કરો તો તમને 2.61, 62, 63, 64, 65, 66, 67, 68 એ રીતે તમારી સંખ્યા આવે છે. બરાબર છે? નંબર 13, નંબર 14. હવે તમે જુઓ કે હવે તમારી સંખ્યા 2.665 જે છે એ તમારી 2.66 અને 2.67 2.66 અને 67 એ બેની વચ્ચે આવેલી સંખ્યા છે. તો નંબર 16. હવે આપણે સંખ્યા રેખા પર એ ભાગ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો 2.66 અને 67 એને તમે હવે ઝૂમ કરીને મોટું કરો છો. આકૃતિ 1.13 જુઓ. 2.66 અને 2.67 એ બંનેને તમે ઝૂમ કરો છો અને એની પર પહેલા તો ધ્યાન કેન્દ્રિત કરો, બરાબર? અને ધ્યાન કેન્દ્રિત કર્યા પછી કહે છે કે કલ્પના કરો. શું કરો? કલ્પના. એટલે તમે માનો કે આને ભૂલવા માંગતા હોય તો તમે ભૂલી શકશો નહીં, કારણ કે જીવનમાં દરેક જગ્યાએ કલ્પના તો આવવાની જ છે. એ ભલે ના આવે, તાર લગન વખતે નહીં જ આવે, ભલે એને જ કરાયું હશે તોય. તો કલ્પના કરો કે આ ભાગને એટલે 2.66 અને 67 વચ્ચેના ભાગને ફરી પાછા 10 ભાગમાં વિભાજિત કરો. નંબર 18. તેને સ્પષ્ટ રીતે જોવા માટે એ ભાગને મોટો કરો. નંબર 19. જે આકૃતિ 1.13 માં બતાવ્યું છે અને એની અંદર હવે તમારો પહેલો આંક જે છે એ 2.661 દર્શાવે છે. 2.661, 2.662, 2.663, 2.664 અને આપણે જે બતાવવું છે 2.662. બરાબર? તો નંબર 21. આથી આ પ્રકારના પેટા વિભાજનમાં પાંચમો ભાગ જે છે એ તમારા 2.665 નું નિરૂપણ કરે છે. હાય હાય, નીચે પડ્યો છે. છોકરીઓ હરામડી થઈ. ભાઈ
ગણવાના. તો આપણે જે સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હતું, તો તમે જોઈ શકો છો કે આપણે 2.665 નું નિરૂપણ કરવા માટે આપણે સૌથી પહેલા તો એને 2 અને 3 ની વચ્ચેની સંખ્યા છે. સ્ટેપ નંબર 1, 2 અને 3 ની વચ્ચેની સંખ્યા. બરાબર. પછી એને મોટું કર્યું તો આપણને 2.1, 2.2, 2.3, 2.6 અને 7. તો હવે સ્ટેપ નંબર 2 માં એ 2.6 અને 2.7 ની વચ્ચેની સંખ્યા આવી. 2.6 અને 2.7 ની વચ્ચેની સંખ્યા. હવે સ્ટેપ નંબર 3 માં એ 2.6 અને 7 ની વચ્ચેની સંખ્યા આવી. એમાં પણ 2.6 પછી 2.61, 2.62, 2.63, 2.64, એમાં 2.66 અને 2.67, 2.66 અને 67 એની વચ્ચેની એ સંખ્યા આવી. અને 66 અને 67 ની વચ્ચેની જે સંખ્યા છે એને ઝૂમ કરી એના ફરીથી ભાગ પાડ્યા ત્યારે 2.261 સોરી 2.661 એટલે 2.66 છે, 66 પછી એક ઉમેરો એટલે 2.661, 2.662, 663, 664 અને 665. એટલે પાંચમા વિભાગ ઉપર એ બિંદુ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો. બરાબર. એટલે દરેક વખતે તમારે એને નાનું એટલે મોટું કરીને જોવાનું છે, મોટું કરીને જોવાનું છે, મોટું કરીને જોવાનું છે. દરેક વખતે જે બે ની વચ્ચે આવે એ બે ની વચ્ચે તમારે 10 ભાગ બતાવવાના છે. બરાબર. તો નંબર 22, આમ વિપુલ દર્શક કાચની મદદથી સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ, એટલે આપણી પદ્ધતિનું નામ શું આવ્યું? આ ક્રમિક વિપુલ દર્શિતા ની પદ્ધતિ. બરાબર. પ્રોસેસ ઓફ successive magnification. બરાબર. તો જે બેની વચ્ચેની સંખ્યા જોવી હોય એને એની પર બિલોડી કાચ મૂકી દેવાનો એટલે એ મોટું થઈ જાય. મોટું થઈ જાય એટલે એના 10 સરખા ભાગ કરી દેવાના અને એની અંદર આપણે આ વસ્તુ કરવાની. બરાબર. તો આ ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિમાં આપણે શું કર્યું? તો જે સંખ્યાનું નિરૂપણ કરવાનું હોય એ સંખ્યાને પહેલા તો કોની વચ્ચે આવે છે એની વચ્ચે 10 ભાગ કરો. એમાં જો આવી જતી હોય તો ઠીક, નહીં તો જે બેની વચ્ચે આવે એના સરખા ભાગ કરો. એટલે અહીં આગળ સૌથી પહેલા તમારી સંખ્યા 2.665 છે તો પાછળના 665 એટલે 2. એટલે અહીંયા આ સંખ્યાને તમારે કેવી રીતે લેવું પડે? તો 2.665 છે એટલે 2 પછી તમારે 3 મીંડા રાખવાના અને બીજી સંખ્યા 3 પછી તમે 3 મીંડા રાખો તો એ રીતે આ બેની વચ્ચેની સંખ્યા આવે. બરાબર. 265 એટલે 2.665. તો આ બેની વચ્ચેની સંખ્યા આવે 2000 અને 3000 ની વચ્ચેની. બરાબર. એને તમે મોટું કરો. બરાબર. તો 2.6 અને 2.7 ની વચ્ચે આવે તો 2.6 અને 7 તો 2. તો ત્યાર પછી 2.66 અને 2.67 ની વચ્ચે જગ્યા આવે. 2.66 અને 67 ને ફરીથી ઝૂમ કરીએ. બરાબર. તો તમને 2.661 થી 2.670 ની વચ્ચેની સંખ્યા આવે. તો આ 2.665 એ 2.661 અને 670
એટલે સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3 અને સ્ટેપ નંબર 4 એ વખતે તમને જગ્યા મળે છે. બરાબર? તો એ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાનું નિરૂપણ કરી શકો છો. બરાબર? દરેક વખતે એને ઝૂમ કરીને અંદર જવાનું, ઝૂમ કરીને અંદર જવાનું, ઝૂમ કરીને અંદર જવાનું. તમે લોકોએ કદાચ WhatsApp પર એક વિડિયો જોયો હોય તો એક વિડિયો તમને WhatsApp પર મૂકે છે કે ઉપરથી સેટેલાઇટ એક પૃથ્વી પરનું પિક્ચર લે છે. સેટેલાઇટ એ પૃથ્વી પરનું પિક્ચર લે છે. એ પિક્ચરમાં એક છોકરી એ જમીન ઉપર સૂતેલી બતાવે છે. એ જ્યારે સેટેલાઇટમાંથી એ પિક્ચર લે છે ત્યારે એ બિંદુ વાળું એકદમ બિંદુ જેવું હોય છે, ટપકું હોય છે. પછી એને થોડુંક આમ એ વિડીયોમાં ધીમે ધીમે ઝૂમ થતું જાય છે. ઝૂમ થાય એટલે એની આજુબાજુનું દેખાય, પછી વધારે ઝૂમ થાય એટલે આજુબાજુનું દેખાય, ફરી વધારે ઝૂમ થાય એટલે મોટું દેખાય. તો એ રીતે તમને આખું બ્રહ્માંડ દર્શન એ વિડીયોની અંદર કરાવે છે. બીજું તમે લોકોએ જો જોયું હોય તો પરમાણુ પિક્ચર છે. આપણે પોખરણમાં અણુ ધડાકો જે કર્યો હતો, અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, તો એ પરમાણુ પિક્ચરની અંદર રણ વિસ્તારમાં પર્ટિક્યુલર આ જ જગ્યાએ અણુ ધડાકો થાય છે, એ જગ્યા છે અને એનું સેટેલાઇટ એનું પિક્ચર લે છે. બરાબર? સેટેલાઇટ એનું એ પિક્ચર લે છે અને એ વસ્તુ તમને બતાવવામાં આવે છે. એટલે ઝૂમ કરીને આપણે પણ, મારે આનો ખાલી ફેસ એકલો લેવો છે તો મારે પણ શું કરવું પડશે? તો મારો કેમેરો જેટલો ઝૂમ થશે એટલું મારે કરવું પડશે. ચલો, તો હવે આ ક્રમિક વિપુલ દર્શિતાની જે પદ્ધતિ થઈ એનો ઉપયોગ શું? તો કે નંબર 1, ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ દ્વારા સંખ્યા રેખા પર શાંત દશાંશ અભિવ્યક્તિ વાળી વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરવું શક્ય છે. શાંત વાળી હો, જે શૂન્ય શેષ થઈ જાય એ. નંબર 2, હવે આપણે સંખ્યા રેખા પર અનંત અનાવૃત એટલે અસમય સંખ્યા, અનંત અનાવૃત એટલે અસમય સંખ્યા એવી એક સંખ્યાનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરીએ. નંબર 3, વિપુલ દર્શક કાચની મદદથી યોગ્ય અંતરાલો, એટલે આપણે જે આ વચ્ચેના જે ભાગ, જે ગાળો બનાવ્યો, એ ગાળો શું છે? એ તમારા અંતરાલ છે. બે વચ્ચેનો અવકાશ, બે વચ્ચેની જગ્યા, અંતરાલ, અંતરની જગ્યા, એ જોઈશું. નંબર 4, ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ દ્વારા તે સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર આપણે કરીશું. ઉદાહરણ 11. પાંચ પોઈન્ટ 5.31712 ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે દશાંશ ચિહ્ન પછી 5 આંકડા આવે, દશાંશ ચિહ્ન પછી 5 આંકડા આવે એટલે 3 7 7 7 7. આ પાંચમું એટલે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું, એટલે 5 દશાંશ સ્થળ સુધી એને સંખ્યા રેખા પર તમારે દર્શાવવાનું છે. ઉકેલમાં સ્ટેપ નંબર 1. એકવાર ફરીથી
ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ લઈએ. નંબર 2, સંખ્યા રેખાના ભાગોની લંબાઈ ક્રમશઃ 5.3712 મળે ત્યાં સુધી ઘટાડીએ. નંબર 3, અહીંયા હું કેમ 5.3712 બોલું છું? હું 5.3712 કેમ નથી બોલતો? કારણ કે 5.3 સુધી પુનરાવર્તન થતું નથી, ખાલી 7 નો આંકડો પુનરાવર્તિત થાય છે. બરાબર? તો અહીંયા હવે આપણે 3 નંબરનો સ્ટેપ એને આપણે એ કહીએ છીએ. સૌપ્રથમ આપણે આ જે 5.3712 જે છે એને આપણે જે 5 દશાંશ સ્થળ સુધી, એટલે જે તમને આપેલું છે 5 દશાંશ સ્થળ સુધી, એટલે 5.3777 એ સંખ્યા એ કોની વચ્ચે છે? તો પહેલું એ 5 અને 6 ની વચ્ચેની સંખ્યા છે. 5 અને 6 ની વચ્ચે આ 5.3712 આવેલી છે. સૌથી પહેલો અંતરાલ કયો? 5 અને 6. કારણ કે આ સંખ્યા કઈ છે? 5.3777 એટલે 5 અને 6 ની વચ્ચેની સંખ્યા છે. આને તમે 5.0000-6.00000 કારણ કે 5 અંતરાલ સુધી લઈ જવાના છે. બરાબર? તો એની વચ્ચેની આ સંખ્યા થઈ. બરાબર? ચલો હવે 2 આગળના પગલામાં હવે 5 અને 6 ની વચ્ચે છે, પણ આપણે તો 5 અને 6 ની વચ્ચે, તો અહીં આગળ તમે જુઓ તો 5 અને 6 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે? તો 5.1, 5.1, 5.2, 5.3, 5.4, 5.6, 5.7 એ રીતે. તો એમાં હવે 5.3712 નું સ્થાન એ બીજી રેન્જ કઈ આવશે? તો કે 5.3 અને 5.4. 5.3 અને 5.4 ની વચ્ચે આવશે. બરાબર? આ સંખ્યાનું નિરૂપણ વધારે સ્પષ્ટ રીતે જોવા માટે સંખ્યા રેખાના આ 5.3 અને 4 ના ભાગને પાછા 10 સરખા ભાગમાં વિભાજિત કરી દઈએ. તો હવે શું આવશે? તો કે 5.31, 32, 33, 34, 35, 36. તો હવે આવશે 5.37 અને 5.38 ની વચ્ચેની આ સંખ્યા આવશે. એટલે હવે પછીની રેન્જ આવશે વિપુલદર્શક કાચની નિરીક્ષણ કરતા 5.3712 એ 5.37 અને 5.38 ની વચ્ચે આવશે. બરાબર? હવે 37 અને 38, તો 37 અને 38 ની વચ્ચે પાછું હવે 37 પછી 3 સાંકળ્યા છે. હા, તો હજી એના ભાગ પડશે. તો સી પછી ડી. 5.3712 નું વધારે સ્પષ્ટ નિરૂપણ કરવા માટે હવે પછીની રેન્જ એટલે 5.377 થી 5.378. 377 અને 78 ની વચ્ચેના ભાગમાં બરાબર એક સરખા 10 ભાગ કરીને વિભાજિત કરો. નંબર ડી. હવે એ ભાગ તમને આકૃતિ 1.14 એના ચોથામાં દર્શાયા છે. તો 5.377 અને 5.378 એ બંનેની વચ્ચે આ ભાગ આવે છે. તો 5.3775, 5.3777 એટલે 75 પછી 76 અને 76 પછી 77. તો હવે પછી આ 5.3712 એ તમારી 5.377 ના કરતા 5.378 ની વધુ નજીક છે. એટલે હવે પછીની રેન્જ આવશે 5.377
777 ડેશ 5.3 7 7 8 બરાબર. તો 4 આંકડા થયા. હવે દશાંશ ચિહ્ન પછી 4 આંકડા થયા. આપણે 5 આંકડા સુધી લેવાની છે. બરાબર છે. આપણે 5 આંકડા સુધી લેવાની છે ને. તો હજી આની વચ્ચેની સંખ્યા આવશે. બરાબર. તો અહીંયા એની વધારે નજીક છે. અહીંયા જે આ નોંધ છે એ તમારી વચ્ચે લીધી છે. વિપુલ દર્શક કાચથી ઉત્તરોત્તર અને સંખ્યા રેખાના જે ભાગમાં 5.372 આવેલ હોય તેની લંબાઈમાં સતત ઘટાડો કરવાના અનુમાનને નિરંતર આગળ વધારી શકીએ છીએ. તો આપણી 5.372 એ હવે પછી 5.377 અને 5.378 ની વચ્ચેની સંખ્યા આવશે. ત્યાર પછી હજી આગળ એના ભાગ પાડીશું તો એ 5.3777 અને 5.3778 ની વચ્ચે આવશે. આ પ્રક્રિયા પરથી તમને ચોક્કસ સમજાયું હશે કે આ પ્રક્રિયાથી સંખ્યા રેખા પર અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિનું પણ નિરૂપણ કરી શકાય છે. ઉપરોક્ત કરવામાં આવેલી ચર્ચાઓ અને નિદર્શન પરથી આપણે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ હોય છે અને આનાથી ઉલટું સંખ્યા રેખાના દરેક બિંદુને સંગત એક અને એક માત્ર એક વાસ્તવિક સંખ્યા હોય જ છે. હલો. તો જે વસ્તુ તો અહીંયા આ ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિના લીધે આપણે કોઈ પણ પ્રકારની નાનામાં નાની અથવા તો ગમે તેટલા દશાંશ ચિહ્નવાળી કોઈ પણ સંખ્યા હોય એનો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. બરાબર. અહીંયા એક નોંધ આપેલી છે કે વિપુલદર્શક કાચથી ઉત્તરોત્તર અને સંખ્યા રેખાના જે ભાગ ઉપર 5.372 આવેલ હોય તેની લંબાઈમાં સતત ઘટાડો કરતા જઈએ છે એના કરવાના અનુમાનને નિરંતર આગળ વધારી શકીએ છીએ. આપણે સંખ્યા રેખા પર સંખ્યાનું સ્થાન જોવા માંગતા હોય તો સંખ્યા રેખાના ભાગનું માપ કેટલું લેવું એ ચોકસાઈની માત્રા પર આધારિત છે. એટલે આપણે જ્યારે બે સંખ્યા વચ્ચેની સંખ્યા મેળવવા માંગીએ છીએ ત્યારે એની વચ્ચે કેટલા આંકા છે એ ચોકસાઈથી તમારે માપ લેવું પડે. બરાબર. અહીં આગળ તમે જુઓ કે 5 અને 6 ની વચ્ચેની સંખ્યા, 5 અને 6 ની વચ્ચે 5.1 5.2 એ રીતે તમે ભાગ પાડો તો 5 અને 5.3 અને 5.4 ની વચ્ચેની સંખ્યા, પછી 5.3 અને 5.4 ની વચ્ચે 5.31 થી લઈને 5.39 આવે તો એમાં 5.37 થી 5.38 ની વચ્ચેની સંખ્યા, 37 પછી 71 72 73 એ રીતે આવે તો એમાં 5.377 થી 5.378 ની વચ્ચેની સંખ્યા, અને એ પ્રમાણે આગળ વધીએ તો 5.3777 અને 5.3778 ની વચ્ચેની સંખ્યા. એનાથી આગળ આપણે વધીએ તો આપણી જે સંખ્યા છે એ રેન્જ આવશે 5.3777 5.3777 6 અરે 1 2 3 4 5 હા 3777 6 અને 5.3777 8 એની વચ્ચે એટલે આ 76 અને 78 ની વચ્ચે આપણી સંખ્યા આવે છે 5.37777. બરાબર. 5.37777
37,777 એ 5.37,776 અને 5.37,778 ની વચ્ચેની સંખ્યા છે. એટલે આને આપણે 5 સ્ટેપ એટલે 1 2 3 4 5 અને 6 વખત તમારે અંદર ઝૂમ કરીને જવાનું છે. એટલે એ રીતે તમારી લંબાઈમાં જે આટલી મોટી રેન્જ હતી એ ધીમે 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 નાની 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 થતી તમને જે સંખ્યા છે ત્યાં સુધી તમે પહોંચી ગયા. બરાબર? તો એ વસ્તુ અહીંયા આગળ બતાવી છે. અને અહીંયા સ્વાધ્યાય તમારું 1.4 છે. એની અંદર દાખલા નંબર પહેલામાં ક્રમિક વિપુલદર્શિતાની મદદથી 3.765 એટલે તમારે 3.765 એ કોની વચ્ચેની સંખ્યા છે? તો પહેલા તો 3 અને 4 ની વચ્ચેની સંખ્યા આવે. બરાબર? તો એ 3 અને 4 ની વચ્ચેની સંખ્યા પછી તમારે પહેલો આંકડો લેવાનો. તો 3 અને 4 ની વચ્ચે તો 3.1 3.2 3.3 3.4 એ રીતે. તો 3.7 અને 3.8 ની વચ્ચે આવે. બરાબર? પછી બીજો આંકડો લેવાનો. બરાબર? એટલે 3.71 3.72 3.73 તો 3.76 અને 3.77 ની વચ્ચે આવે. પછી ત્રીજો આંકડો લેવાનો 3.76 પછી 3.761 3.761 62 63 64 એ રીતે. બરાબર? એ રીતે તમારે ઝૂમ કરતા કરતા જવાનું અને એની રેન્જ શોધવાની. બરાબર? એ જ રીતે દાખલો બીજો પણ એ જ છે. એમાં 4.20 અરે સોરી 4.26 બાર. બરાબર? એટલે અહીંયા આગળ 4.26 ને આપણે 4 દશાંશ સ્થળ સુધી તો એને કેવી રીતે લખાય? તો કે 4.26 આ 4 દશાંશ સ્થળ થઈ ગયા. કારણ કે દશાંશ ચિહ્ન પછી 4 સંખ્યા 1 2 3 અને 4. બરાબર? એ રીતે તમે એનું દર્શાવી શકો. તો એ બે દાખલા તમે નાસ્તો કર્યા પછી જુઓ અને તમારો ટાઈમિંગ રહે તો એ બે દાખલા કરો. ત્યાર પછીનો મુદ્દો છે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ. એ આપણે કરીએ અને એના પછી ઓલમોસ્ટ તમારું ચેપ્ટર પૂરું થવા આવે છે.